ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 9 વાગી ગયા છે અને હીરાવી બીરાવી કમ્પ્લીટ થઈ આવી ગયા આપણે ભાગવારી વાડીમાં. ફુવારો, દવા એ બધું લઈને આવી ગયા છે. તો કાલ આપણે આમાં હાજરી પુરાણી નથી, ગેરહાજરી રહી ગઈ, કારણ કે કાલ ધોખાવાડીમાં બધું સડી ગયા હતા ને પાણી કાઢવામાં, દવા છાંટવામાં. એટલે અહીંયા જો આવવાનું વેરું આવ્યું નથી. સૌથી પહેલાં આમ ઘૂમરો મારી લઈ, ક્યાંય કંઈ વાંધો નથી ને પછી દવા તો આપણે આખો દી અહીંયા છાંટવાની જ છે. તો વિડીયોમાં બની રહેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જરા ઘૂમરો મારી લઉં. આજે ઓલા હુકારાના જે ગામમાં હતા ને ગામમાં એમને છે, પાછું કોક છોટું ટૂંકમાં જાય છે, બહુ કંઈ વધતું છે નહીં. અને આમાં પાણી બાણી હજી કંઈ કાઢવું છે નહીં, હજી નહીં, પણ મૂર નથી કાઢવું, કારણ કે પાણી કાઢીએ ને વરી વધારે હુકારો આવી જાય ને તો હાવ જાય. અને એક ક્યારો અહીંયા પરમદી આપણે ખારાવાડીમાં પાણી હાલતું હતું, એમાં નાકું ખુલી ગયું તો પી ગયો. જો આ રહ્યો, હજી આગળની ખબર ના પડે, પછી 2 શેરડી જાય ને લગભગ હુકારો વધારે જ આવી જાય, દેખાય એવી અણહાર. પછી 5-7 દી થાય ને ત્યાં ખબર પડશે. અને હવે ખારાવાડી આપણે કાલ પી ગઈ છે કમ્પ્લીટ. હવે આ જીરું પાવાનું છે, છઠ્ઠું પાણી. 5 તો કાઢી લીધા, આમાં એક છઠ્ઠું કાઢવું. અને વધારે બીક આ જીરાની જ લાગે મને બગડવાની, કારણ કે ઘાટું એક હરખું બધું છે ને, એટલે એટલી ભેજ. પછી માથે આવે ઝાકર હમણાં જો કે બહુ નથી આવતી, કદાચ ઝાકર આવે ને તો કાળી વાવવાની બીકરી આમાં. એટલે વિચાર કરવો, આમાં એક ફેરે પેલા પાવડરનો રાઉન્ડ મારી પછી જ પાણી કાઢવું. ભૂલ કરવી નથી, પાવડરનો અથવા તો ગેલેલિયોનો, બેમાંથી એક રાઉન્ડ મારી પછી છઠ્ઠું પાણી કાઢવું, તો કદાચ વાંધો ના હોય તો ના આવે. તો બન્યા રહેજો વિડીયોમાં. આપણે આમાંય છાંટવાનું છે. આમાં જો બાપુ છાંટવા લાગીએ ને વહેલી સટાઈ જાય ને તો પછી આમાં ચાલુ કરી દેવી. પણ હજી દુઃખે એક ઉલારો કાઢવા જવાનું છે, 2માંથી એક જણો જાય, 1-1.5 કલાક મસ્ત નાખી લઈએ, પછી બધું આપણે આમાં કામ કરવાનું છે. આપણે ઓલા હેઠાથી ચક્કર મારી લીધી હે, બીજું તો કંઈ વાંધો નથી. સુહિયા ને થ્રીપ ને એવું ઘણું બધું હે, પણ એની દવા આપણે લેવા નથી, ઘેર છે તો ઘેરથી દવા લેતા આવી પછી દ્રાવણ બનાવીને મંડાઈ રહી. 10 વાગી ગયા છે ને આપણે દ્રાવણ બનાવીને એક પંપ છાંટ્યો છે. બેરલમાં પાણી થઈ ગયું છે. કાલ આપણે બેરલ ભર્યું નહોતું, કારણ કે ખારાવાડીમાં પાણી હાલતું હતું ને એટલે. અને આજ સવારની લાઇટ નથી, આપણે દ્રાવણ બનાવી લીધું, બધું માથે પડ્યું. લાઇટ કંઈ આવે ને કંઈ નક્કી ને મળે. દવામાં જરાક વાત કરી દઉં, પણ અમુક મિત્રોને કંટાળો આવતો હોય, જેને ખેતીમાં રસ નહીં હોય ને, કાં કાયમ દવા લઈને ઊભો હોય. આપણે ધંધો જ હશે, લગભગ 4 દી સુધી દવાનું જ કામ આવીએ. ના મજા આવતી હોય તો વિડીયો મૂકીને જઈ શકે છે, કંઈ જરૂર નથી મજા ના આવતી હોય તો વિડીયો જોવાની. જેને મજા આવતી હોય જોયા રાખજો, અને સબસ્ક્રાઈબ કરી લાગજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો. થ્રીપને એવું છે ને, એના માટે ટોલ્ફિન પાયરેટ 15% ઈસી. અને આમાં દ્રાવણ કર્યું આપણે M45, ટોપમાં 25 થી 30 ગ્રામ જ નાખીએ, બહુ નથી નાખતા, કારણ કે આમાં પાણી કાઢ્યું નથી. વધારે નાખીએ તો જરા ગરમ લાગે. એ છે M45. અને બ્લૂબેરી આપણે બીજો રાઉન્ડ છે ફ્લાવરિંગ માટેની, ટ્રાય કરવા પૂરતું વાર લીધું. ને કદાચ પરવા ગયા વર્ષે ફ્લાવરિંગની કોઈ પણ જાતની દવા જ નથી છાંટી, તો એ હાથ મણ એવરેજ આવી, કારણ કે વોટર સોલ્યુબલ ખાતર ને માઇક્રોન્યુટ્રનનો સ્પ્રે ટાણે કર્યા રાખો ને, ફાલની દવાની જરૂર ના પડે. એટલે બ્લૂબેરી M45 ટોલ્ફેરા. અને આમાં છે ગેલેલિયો ખાલી 16 ml પંપમાં. અને બીજો રાઉન્ડ છે, એક રાઉન્ડ માર્યો ને આજે લગભગ 12 દિવસ થઈ ગયા છે. આ બીજો રાઉન્ડ ગેલેલિયોનો મારી, લગભગ વાંધો નહીં આવે, હજી સુધી તો કંઈ વાંધો નથી. છે ક્યાંક કોક છોટું આમ ઘૂસરું વરી ગયું, પણ એ ઝરકી નથી. ઝુલસા રોગ કે ને એ છે, ઝરકી માથે કાયદેસર માથેથી ફૂમકી બરી જાય. આ બરતી નથી, આમ છોડવો લાલ થઈ અને આમ ઘૂસરું વરી જાય છે. કોક છોટું એ છે, પણ વાંધો નહીં આવે. એટલે દવાનો રાઉન્ડ લાગે છે.
હવે એક પંપ સટાશે, જો લાઇટ આવી જાય તો ભલે, નકર કામ થોભાવી દેવું જોઈએ દવાનું આપણે. હાલો તો એ જ થયું, બેરલમાં પાણી થઈ ગયું, લાઇટ બાઇટ કંઈ આવ્યું નથી. અને આ ખારાવાડીમાં પાયું ને માલ તો કાયમ આવે ત્યાં, પણ છેલ્લે પાયું પછી ઠંડી ત્યાં જ ખૂંદે ને વાત પૂછોમાં તમે. માલિકો આવીને પછી માખો લઈને ધીંગાણા કરે ને જોતા જીરાની હાલત. એટલે હવે છે ને આપણે ઝટકા દોરી છે ને એ આ ઝાડવામાં બાંધીને એટલે ઝટકોઈમાં શોર્ટ થઈ જાય છે. ઝાડવામાંથી છોડી અને ઓલી જે એફઆરપીની લાકડી છે ને એ આમ સાઈડમાં ખોડી ત્યાં ઝાડવા અડે નહીં એ રીતના એવું બધું કરીને ઝટકો ફિટ કરવાનો થાય છે. થાકી ગયા 4 દી ત્યાં કન્ટિન્યુ ગાળામાં આવે, 3-4 ખૂટિયા જો રમાડ બમાડ કરી નાખી. લાઇટ છે નહીં ને એટલે એ કામ કરી નાખો. એક બરાબર દોરી છોડી અને પછી ઓલી લાકડી એફઆરપીની લાકડી લઈ આવી એમાં આખી વાડી પેક કરી જાઉં. જોતા જીરાની હાલત જોઉં તમે, દેખાય આમનામ કેળા પાડી દીધા હાવ. હાલો ઝટકા દોરી વાળું છે ને પાછું શૂન્યથી સર્જન કરવું જોઈએ, કારણ કે ઝાડવામાં બાંધર હતી ને બધી સોયડીને અને હવે ખૂણે લાકડા ખોળવા જોઈએ ને દોરી ટાઈટ ના થાય. એટલે બધું એકડેકથી પાછું ઉખેરી અને હવે આખી વાળી પેક કરી જાય. જેટલામાં જીરું આવે છે ને એટલામાં તીસરી જાય મેળ હવે આવે નહીં. આ જેવતા બધું પાયલમાં રમણ ભમણ થઈ ગયું, હવે કરવું જોઈએ બધું. એટલે 1 વાગી ગયો, બધી દોરી છોડી લીધી. આ આપણે એફઆરપીની લાકડી ઘેરથી લેવા. હવે દવા છટવાનું આજ લગભગ આરા થાય. આ એક કામ કરી લેવું, દવા તો કાલે છટા છે. પાછલા 4 દિવસે કન્ટિન્યુ માલ આવે છે અને ગારામાં ખૂંદે બીજી રીતનું. એટલે આનું ઝટકાનું કામ છે ને પૂરું કરી લેવું, દવા ભલે રહી જાય. હાલો રૂંઢાના 3:15 વાગ્યા છે અને ખારાવાડી કરી દીધી આપણે સંપૂર્ણપણે પેક. હવે સાંજે એને ઝટકા મશીન લઈ અને મૂકી દેવાનું છે. બાપુ ગયા ધોખાવાડી ઉલાળો કાઢવા જીરામાં અને આપણે સવારનું કામ દવાનું મૂકી દીધું ને એ હવે ચાલુ કરી દઈએ. હવે તને જ પંપ છટાણા બધી બાકી છે. બાપુ વહેલા આવતા રહે ને તો છાંટવા રાખીએ, નકર હું તો સાવ જ. હાલો 5:30 થયા છે અને બાપુ આવી ગયા ધોખાવાડીથી પાણી કાઢીને. રહી ગયું કે પી ગયું? હજી 2 કલાકનું રહી ગયું, તમે કાલે કીધું હતું. અને આપણે હાથ સા લેવા છે તો સા પી લઈ તો ટેકો આવી જાય. અને છેલ્લા 4 દી ત્યાં પગ ડર્યું ને આજ જરાક તબિયત લૂઝ જેવું લાગે, અટાણે તાવ જેવું આવી ગયું લાગે. હજી આપણે આજે આમાં થતા જઈએ ને તો કાલુમાં મારવાને ગેલે લ્યો માર્યો જ નથી. જીરું હાવ કોણું માખણ જેવું છે. 2 પંપ હોય ને તો ઝડપ થાય, પણ બીજા આડાવાના કામ આવી જાય એટલે પછી 2 પંપનું સેટિંગ ના આવે. 2 ડોલીમાંથી નખેણા એક જગ ભરીને નાખજો, હું સાપી લઉં. 6:30 વાગ્યો છે ને આ જીરામાં છેલ્લો ફુવારો લાગે છે હેવી ડોઝનો. હવે પછી ટૂંકમાં નોર્મલ ફુવારો આવીએ. M45 છે, સલ્ફર છે, હેવીમાં હેવી રાઉન્ડ છેલ્લો રાઉન્ડ આ. અને હવે લગભગ 10 દી સુધી છાંટવાની નહીં થાય. બહુ જાકરું આવીએ ને તો પાવડરનો રાઉન્ડ લેવો જોઈએ, બાકી 9-10 દી સુધી હવે આ જીરામાં આપણે ફુવારો મારવાનો થતો નથી. તો બધા હકેલા કરી પાકી ઘેર અને વિડીયોને કરી નાખી પૂરો. હજી ઓલો ઝટકા મશીન ફિટ કરવા આવી, પણ એ પકડ લઈ. હું વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.